નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા તમારા હૃદયને સ્પર્શી જશે અને તમને ઘણું સમજવા મળશે. તો પ્લીઝ વાર્તાને છેલ્લે સુધી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ. દરવાજાની પાછળ ઊભેલા નેનાજીએ જ્યારે પોતાના દીકરા મનીષ અને વહુ વિનીતાને વાતો સાંભળી તો તેમના પગ નીચેથી જમીન જ ખસી ગઈ. ખરેખર નેનાજી બધાના જમ્યા પછી પાણી લેવા એવા રસોડામાં જઈ રહ્યા હતા. ત્યારે વિનીતા પોતાના પતિ મનીષને કહી રહી હતી કે મનીષ, હવે થોડા દિવસોની વાત છે. મેં તો માજીને મારી મીઠી મીઠી વાતોમાં ફસાવીને મનાવી લીધા છે. હવે તમે પણ શ્રવણ કુમાર બનવાનું નાટક કરતા રહેજો. બસ પછી જે આપણી દીકરી મોટી થઈ જશે, આપણે ધીરે રહીને વાતોમાં ફોસલાવીને એમને ગામડે મોકલી દઈશું. આમ પણ એમનો સાધારણ પહેરવેશ અને રહેણી કહેણી મને બિલકુલ ગમતી નથી. પરંતુ શું કરવું, આખો દિવસ કામવાળી પણ એટલી ભરોસાપાત્ર મળતી નથી ને, એટલે એમને દીકરીને લીધે સહન કરવા પડી રહ્યા છે. આમ પણ જો કોઈ મારા ઓળખીતા લોકો કે મારી કોઈ બહેનપણીઓ એમના વિશે પૂછે છે તો હું કહી દઉં છું કે આ અમારી કામવાળી છે, જે ગામડેથી આવેલી છે. એમના ઘરમાં કોઈ નથી, એટલે અમે એમના પર દયા ખાઈને એમને અમારી પાસે રાખી લીધા છે. વિનીતાની વાતો સાંભળીને મનીષે કહ્યું, પણ ખરું કે વિનીતા, આ તમે શું કહી રહ્યા છો? એ આપણી માં છે, અને જો ભૂલથી પણ પપ્પાને આ વિશે ખબર પડી જશે તો એ બંને એક મિનિટ પણ આપણી પાસે રહેશે નહીં. થોડું વિચારીને બોલ્યા કરો, નકર દીકરીની દેખભાળથી હાથ ધોઈ બેસશો. ત્યારે વિનીતા બોલી, અરે મનીષ, તમે ક્યારે કહ્યું કે એમને અત્યારે આ બધું કહેવાનું છે? હું તો બસ એમને આ વાત કહી રહી હતી. જોજો મનીષ, તમે પણ આ વિશે માજીને કંઈ કહેતા નહીં, નહીતર વાત બગડી જશે. નેનાજી પોતાના દીકરાઓની બે થાળી લીધી ભરેલી આગળથી વધુ વાતો સાંભળી ન શક્યા અને રસોડામાંથી પાણી લઈને ચૂપચાપ પોતાના રૂમમાં આવી ગયા. રૂમમાં આવીને જોયું તો તેમના પતિ પ્રમોદજી ગાઢ ઊંઘમાં સૂઈ રહ્યા હતા. કારણ કે તેઓ દિવસભર કામ કરતા હતા, તો રાતનું જમ્યા પછી થોડું ચાલ્યા બાદ તેમને જલ્દી ઊંઘ આવી જતી હતી, અને સવારે કોઈ ગમે ત્યારે ઉઠે તેમને 4 વાગે ઉઠવાની આદત હતી. તેઓ સવારે 4 વાગે ઉઠીને નાહી ધોઈને પૂજાપાઠ કરીને જે પણ નાસ્તો મળ્યો તે ખાઈ પીને પોતાના કામ પર નીકળી જતા હતા. અને નેનાજી પણ મહેનતુ સ્ત્રી હતા. તેઓ પણ પ્રમોદજી સાથે ખંભે ખંભો મિલાવીને ચાલતા હતા. દીકરાના લગ્ન પછી પણ તેમને ક્યારેય એવી આશા મનમાં ન રાખી કે સવારનો નાસ્તો વહુ બનાવીને આપશે. તેઓ સવારે ઉઠીને પોતાના પતિ માટે નાસ્તો બનાવતા, તેમને ખવડાવી પીવડાવીને જ કામ પર જવા દેતા હતા. પરંતુ આજે વહુ દીકરાની વાતોને નેનાજીના હૃદયને વીંધી નાખ્યું હતું. ક્યાં તો નેનાજી પોતાની વહુના વખાણ કરતા થાકતા ન હતા. તેઓ બધાને એ જ કહેતા હતા કે તેમને વહુ સાથે સારો વ્યવહાર કરતા નથી આવડતું, એટલે તમે વહુની ખરાબી કરતા રહો છો. પરંતુ જો તમે વહુ સાથે દીકરીની જેમ વ્યવહાર કરશો ને, તો તે પણ તમારી સાથે માની જેમ વ્યવહાર કરશે. અને તેઓ ખોવાઈ ગયા પોતાના ભૂતકાળમાં. જ્યારે વિનીતા લગ્ન કરીને પોતાના સાસરે આવી હતી અને બંને પતિ પત્નીને નોકરી કરવાની હતી, તો એ બંનેએ નેનાજી અને પ્રમોદજીને પોતાની સાથે શહેર આવવા માટે કેટલી વિનંતીઓ કરી હતી.
અને વહુ તો એવી વાતો કરતી હતી જાણે એના શબ્દોમાંથી મધ ટપકી રહ્યું હોય. તે નેનાજીને મમ્મીજી મમ્મીજી કહેતા થાકતી ન હતી, પરંતુ જેમ જેમ દિવસો વીતતા લાગ્યા ત્યારે મમ્મીજી મમ્મીજીમાંથી માજી કહેવા લાગી. નેનાજીએ પણ ધ્યાન ન આપ્યું, પરંતુ આજે નેનાજીએ દિવસો યાદ આવી રહ્યા હતા જ્યારે વિનીતા પોતાની સાસુને કહેતી, માજી આજે તો ખૂબ મોટું થઈ ગયું છે, શું કરવું? દીકરીએ આખી રાત સુવા જ નથી દે. વહેલી સવારે આંખ લાગી ગઈ, પણ ઓફિસ જવાની ચિંતામાં તરત ઉઠવું પડ્યું. આજે તો મન ઓફિસે પહોંચવામાં ખૂબ મોડું થઈ જશે. માજી મારું ટિફિન તૈયાર છે ને? શું તૈયાર થઈ ગયું હોય તો જલ્દીથી આપી દો. વિનીતા પોતાની દીકરીને ખોળામાં લઈને ફરતા ફરતા બોલી, લો બેટા, એક મોટા નાસ્તાનો ડબ્બો અને એક નાનો ડબ્બો, જ્યારે ભૂખ લાગે ખાઈ લેજે. અને આ રહી ગરમ પાણીની બોટલ. નેનાજીએ વિનીતાને પકડાવતા કહ્યું, માજી આજે દીકરીને દૂધ પીવડાવતા મોડું થઈ ગયું. મેં તેને દૂધની બોટલ ભરી દીધી છે અને સમય પર જ પીવડાવી દેજો. જો કોઈ મુશ્કેલી હોય તો ફોન કરી દેજો. પ્રયત્ન કરીશ જલ્દી આવવાનો. અને હા, મેં બધું કરિયાણું મંગાવી લીધું છે, તમે લઈ લેજો. વિનીતાના હાથમાંથી દીકરીને લેતા નેનાજી બોલ્યા, અરે તમે આટલી ચિંતા કેમ કરો છો? વહુ, તમે નિરાતે ઓફિસે જાઓ, હું છું ને, અહીં બધું સંભાળી લઈશ. અને જો કોઈ મુશ્કેલી આવી તો ફોન તો છે જ, ફોન કરી દઈશ. અને અત્યારે 10 વાગ્યા સુધી મનીષ પણ તો ઘરે જ રહેશે, તે પણ મારી થોડી મદદ કરી દેશે. અને હા વહુ, ગાડી ધીમે ચલાવજે, રસ્તામાં ટ્રાફિક ખૂબ રહે છે. વિનીતા હસી પડી અને ગાડીની ચાવી લઈને ટિફિન અને પાણીની બોટલ લઈને ચાલી ગઈ. નેનાજીએ ક્યારેય રસોડા તરફ દોડતા તો ક્યારેય મનીષનું ટિફિન તૈયાર કરતા, તો ક્યારેક દીકરીને સંભાળતા, તો ક્યારેક ઘરના બાકીના કામ કરતા. આ બધું સોફા પર બેઠેલા નેનાજીના નણંદ આશાજી જોઈ રહ્યા હતા. તેમને નેનાજીનું બળપણ જોઈને તેમના પર ખૂબ દયા આવી રહી હતી. તેમણે ઘણીવાર નેનાજીને વહુ દીકરાની સચ્ચાઈ વિશે ચેતવ્યા પણ હતા, પરંતુ નેનાજી રહ્યા સીધા સાધા. તેમણે ઉલટું આશાજીને જ કહી દીધું કે એમની વહુ બીજાની વહુ જેવી નથી. તેમ છતાં આશાજીથી રહેવાયું નહીં, તો તેમણે કહ્યું, હવે બસ પણ કરું. ભાભી, સવારથી જોઈ રહી છું, એક પગે નાચી રહ્યા છો, વહુ અને પોતરીની આટલી ચિંતા કરી રહ્યા છો. મારો કહેવાનો અર્થ એ છે, હવે તમારી ઉંમર થઈ ગઈ છે, થોડી ચિંતા પોતાની પણ કરી લો. છેવટે ક્યાં સુધી વહુની સેવામાં લાગેલા રહેશો? થોડી સેવા એની પાસે પણ કરાવી લો. વહુને ફક્ત જોવા માટે લાવ્યા છો કે શું, કે પછી ફક્ત એની કામવાળી બનીને જ રહેવું છે? તેમણે ખૂબ સમજાવ્યા, જુઓ ભાભી, તમે શરૂઆતથી જ ખૂબ સીધા સાધા રહ્યા છો, એટલે તમને દરેક લોકો ઉલ્લુ બનાવી જાય છે. તમારી વહુ બે મીઠી મીઠી વાતો કરીને તમારી પાસે ક્યારેક પોતાનું કામ કઢાવી લેશે, તમને ખબર પણ નથી પડતી. અને ઉપરથી બાળકનું કામ કેટલું હોય છે. તમે તો આખો દિવસમાં થાકી જતા હશો, અને જ્યારે એનું કામ પતી જશે, જોજો તે કેવી રીતે તમને પોતાના ઘરમાંથી બહાર કાઢી મૂકશે. ત્યારે નેનાજી પોતાની નણંદ પર ગુસ્સે થતા બોલ્યા હતા, નાજીજી, મારી વહુ ખૂબ સારી છે, તે બીજાની વહુ જેવી નથી. લગ્નને 2 વર્ષ થઈ ગયા, પરંતુ વિનીતાએ ફરિયાદનો કોઈ મોકો નથી આપ્યો. તે તો અમારા પરિવારમાં એવી રીતે પડી ગઈ છે જેમ દૂધમાં સાકર. અને આશાજી, તમે પણ જો ભણેલા ગણેલા હતા, પરંતુ અમારા મા બાપે
અમને પગભર થવાનો મોકો જ ન આપ્યો અને લગ્ન કરાવી દીધા, જેનો અફસોસ મને આજે પણ છે. એટલે હું વિચારું છું કે મારી વહુને સક્ષમ બનાવવામાં થોડો સાથ આપી શકું તો શું ખોટું છે. હું માનું છું હવે દીકરી આવી ગઈ છે તો થોડી જવાબદારી વધી ગઈ છે, પરંતુ તેનું ભવિષ્ય સુધરી જશે તો તે પગભર બની જશે, નહીતર અમારી જેમ કરતી જ શું? નકામી ઘરમાં પડી રહે છે, ભણેલી ગણેલી અભણ, તે આજ સુધી કર્યું જ શું છે? આવા મહિના સાંભળવા પડશે. આવા મહિના ન સાંભળવા પડે એટલે તો મેં વહુને શરૂઆતથી એવી આઝાદી આપી, પરંતુ વહુના મનમાં મારા માટે આવા ખરાબ વિચારો છે, હું તો સપનામાં પણ વિચારી શકતી ન હતી. આવું વિચારીને નેનાજી આખી રાત સૂઈ ન શક્યા. નેનાજી મનોમન વિચારી રહ્યા હતા કે મેં આશાજીની વાત કેમ ન માની. તેમણે મને ખૂબ જ સમજાવી હતી, પરંતુ હું તો મારી વહુના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી. મને કંઈ પણ સમજમાં આવી રહ્યું ન હતું. બીજા દિવસે જ્યારે પ્રમોદજી સવારે 4 વાગે ઉઠ્યા તો જોયું નેનાજી જાગી રહ્યા છે અને તેમને સખત તાવ છે અને એમની આંખો લાલ લાલ છે. તેમણે થર્મોમીટર લગાવીને જોયું તો તેમણે 105 ડિગ્રી તાવ હતો. પ્રમોદજી નેનાજીની હાલત જોઈને ગભરાઈ ગયા. તેઓ પોતાના દીકરા મનીષને જગાડવા માટે જવા લાગ્યા તો નેનાજીએ હાથના ઈશારાથી ના પાડી દીધી અને સવાર થવાની રાહ જોવા માટે કહ્યું. જેવી સવાર થઈ વિનીતાએ જોયું આજે તો રસોડામાં કોઈ હલચલ નથી અને લાગ્યું માજીએ બધું જમવાનું બનાવી લીધું હશે અને નવરા થઈને બેસી ગયા હશે. તે દીકરીને લઈને સીધી નેનાજીના રૂમમાં ગઈ તો ત્યાંનું દ્રશ્ય જોઈને તો તેના પગ નીચેથી જમીન જ ખસી ગઈ. પ્રમોદજી નેનાજીના કપાળ પર ભીના કપડા પોતાના બદલીને ગલગલાવી રહ્યા હતા અને નેનાજી પીડાના કણસી રહ્યા હતા. એને તો નેનાજીની તબિયત વિશે પૂછ્યું ના તો દીકરીને એમની પાસે છોડી તે સીધી રસોડામાં ગઈ અને બધા વાસણ ખોલીને જોવા લાગી કે માજીએ કંઈ બનાવ્યું છે કે નહીં. જોયું તો બધા વાસણ ખાલી પડ્યા હતા. હવે તો વિનીતાનો પિતો 7મા આસમાને પહોંચી ગયો. તે પોતાના પતિ મનીષને ઢંઢોળતા ઉઠાડ્યો અને દીકરાને તેની પાસે પટકાતા બોલી ચાલો ઉઠો અને જમવાનું બનાવો, મારું ઓફિસ જવાનો સમય થઈ ગયો છે. તે દિવસે તો વિનીતાએ બહારથી જમવાનું મંગાવીને પોતાના માટે અને ઘરના બધા લોકો માટે જમવાનું મંગાવી લીધું. પરંતુ હવે તો નેનાજી દિવસે ને દિવસે નબળા પડતા જઈ રહ્યા હતા, કારણ કે ના ઈચ્છવા છતાં પણ તેમના કાનમાં દીકરા વહુની એ જ વાતો ગૂંજતી રહી. એટલે હવે તેઓ પહેલા જેવા તંદુરસ્ત ન હતા. વિનીતાએ જોયું માજી તો હવે કોઈ કામના નથી રહ્યા, એમના ઉપર પૈસા ખર્ચવા નકામા છે. તો તેણે દીકરીને ડે કેર સ્કૂલમાં મોકલી દીધી અને હવે નાના તો પોતાની સાસુ સાથે સરખી રીતે વાત કરતી રહી હતી, ના તો સસરા સાથે. એક દિવસ તો તેણે પોતાના સાસુ સસરાને પોતાના ઘરમાંથી નીકળી જવા માટે કહી દીધું. તેનાથી દુઃખી થઈને પ્રમોદજી પોતાની પત્નીને લઈને પોતાના જૂના મકાન જે ગામડે હતું ત્યાં ચાલ્યા ગયા. ત્યારે થોડા દિવસો વીત્યા બાદ વિનીતાની બહેનના લગ્ન હતા, જેમાં પ્રમોદજી અને નેનાજીને પણ બોલાવવામાં આવ્યા હતા. નેનાજીની તબિયત ખરાબ હોવાને કારણે પ્રમોદજીએ બધી મૂડી ત્યાં સુધી કે નેનાજીના ઘરેણા પણ વેચીને નેનાજીને સારવારમાં ખર્ચી નાખ્યા હતા. પરંતુ વેવાઈના ઘરેથી આમંત્રણ આવ્યું હતું તો જવું પણ જરૂરી હતું, એટલે બંને વૃદ્ધ દંપતી ત્યાં ચાલ્યા ગયા. પ્રમોદજી અને નેનાજીએ સાધારણ કપડાં પહેર્યા હતા, કારણ કે નામે પણ વધારે કંઈ ન હતું. વિનીતાએ પોતાના સાસુ સસરાને આવી હાલતમાં જોયા તો તેના કચડાવતી ત્યાંથી એવી રીતે ચાલી ગઈ
જાણે એમણે ઓળખતી જ ન હોય. નેનાજીએ એની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વિનીતાએ એવી રીતે ઘોરકીને જોયું કે એમની હિંમત જ ન થઈ કે તેઓ બીજી વાર એની પાસે જાય. એટલે તે બંને વૃદ્ધ દંપતી એક બાજુ ચૂપચાપ બેસી રહ્યા. અમુક સંબંધીઓ જે એમને ઓળખતા હતા તેઓ એમની પાસે જઈને વાત કરી, અને જે લોકો નથી ઓળખતા તેઓ તેમને ભિખારી કહીને પણ બોલાવ્યા. ત્યારે વિનીતાએ એમની પાસે જઈને કહ્યું, જુઓ, તમે લોકો અહીં આવી તો ગયા છો, પરંતુ ખબરદાર, જો તમે લોકોએ એમ કહ્યું કે તમે લોકો મારા સાસુ સસરા છો, અહીં રહેવું હોય તો ચૂપચાપ રહેજો અને સવાર થતાં જ અહીંથી રવાના થઈ જજો. બિચારા ચૂપચાપ એક ખૂણામાં બેસી રહ્યા. ત્યારે મનીષ આવીને પોતાના મમ્મી પપ્પાને જમવા માટે ગયો તો તેઓ ગયા. નેનાજીએ ઉત્સુકતાવશ અમુક વાનગીના નામ એને પૂછી લીધા, તો એના માટે પણ વિનીતાએ એમનું અપમાન કર્યું. એમના ઘરેણા, એમના કપડાં અને જમવાની રીતભાત સુધી માટે પણ ખૂબ સંભળાવ્યું. બિચારા બંને વૃદ્ધ તે સમયે તો કંઈ કહી ન શક્યા, પરંતુ એમના સ્વાભિમાનને ખૂબ ઠેસ પહોંચી હતી. એ જ સમયે નેનાજીએ જોયું દીકરી રમતા રમતા પડી ગઈ છે અને એના હોઠમાંથી લોહી નીકળી રહ્યું છે. તો નેનાજી દોડીને ગયા અને દીકરીને ઉપાડીને પોતાની છાતીએ લગાવી લીધી અને તેનું લોહી પોતાના સાડીના ભાલવથી લૂસવા લાગ્યા. ત્યારે વિનીતાએ એક બહેનપણીએ એમને આમ કરતા જોઈ લીધા. તેણે જઈને વિનીતાને જણાવ્યું કે એક ભિખારણ તારી દીકરીને પકડીને ખબર નહીં શું કરી રહી છે. વિનીતા તો સમજી ગઈ હતી કે માજી હશે, પરંતુ તે અજાણ બનવાનું નાટક કરવા લાગી. એમને એમ ખૂબ ખખડાવ્યા. નેનાજીએ દીકરીને ચૂપચાપ વિનીતાને આપી દીધી અને એ જ સમયે રાતોરાત બંને વૃદ્ધ પતિપત્ની ત્યાંથી નીકળી ગયા. પોતાના ગામ જવા માટે મનીષે જોયું કે તેના મા બાપ ગામ જવા માટે નીકળી રહ્યા છે અને વિનીતાએ એમને ખૂબ ભલું બુરું કહ્યું છે, પરંતુ એમને એમની કોઈ મદદ ન કરી. હવે તો બંને પોતાના ઘરમાં આવીને એકબીજાનો સહારો બન્યા. હવે તો પ્રમોદજીની આવક વધારવા માટે બમણાના ઉત્સાહ સાથે કામ કરવા લાગ્યા. પોતાની જરૂરિયાતો ઓછી કરીને ભવિષ્ય માટે રૂપિયા ભેગા કરવા લાગ્યા અને નેનાજીમાં ઘરનું બધું કામ કરતા અને મર્યાદિત બજેટમાં પોતાનો ગુજારો કરતા. પ્રમોદજી સરકારી અધિકારી હતા, એટલે રિટાયરમેન્ટના પૈસા પણ મળતા હતા, પરંતુ ઓછા મળતા હતા અને એમનો જુસ્સો હતો કે તે સ્વાભિમાન તેમને ગુમાવ્યું હતું તે મેળવીને જ રહેશે. હવે તો બંને પતિ પત્નીને મહેનત રંગ લાવી અને બંનેએ ગામના કાચા મકાનની જગ્યાએ પાકું મકાન બનાવી દીધું. ઘરની આસપાસ લીલોછમ બગીચો બનાવ્યો. તેમાં રંગબેરંગી સુગંધીદાર ફૂલો ખીલતા હતા, જેમની મનમોહક સુગંધ મનને મોહી લેતી હતી. પોતાના ઘરની બાજુમાં પ્રમોદજીએ ખૂબ મોટો લગ્ન પ્રસંગ માટે પાર્ટી પ્લોટ બનાવ્યો હતો, તો જે ગરીબ અને નિરાધાર લોકો માટે મફતમાં આપવામાં આવતો હતો અને અમીર લોકો માટે પણ ખૂબ ઓછા પૈસા લેવામાં આવતા હતા. એ પાર્ટી પ્લોટની ચર્ચા ચારેય બાજુ થતી હતી, કારણ કે એ પાર્ટી પ્લોટમાં એવી સુવિધાઓ હતી જે સુવિધાઓ શહેરમાં પણ મળતી ન હતી. બીજી બાજુ પ્રમોદજીને દિવસે ને દિવસે પ્રગતિ થતી જતી હતી અને બીજી તરફ વિનીતાની ઓફિસ કોઈ કારણસર બંધ થઈ ગઈ, એટલે તે ઘરે જ રહેવા લાગી, જેનાથી તેને વાપરવા માટે પણ પૈસા મોટી મુશ્કેલીથી મળતા હતા અને મનીષ જે કંપનીમાં કામ કરી રહ્યો હતો તે પણ નુકસાનમાં ચાલવા લાગી રહી હતી. એટલે
તેનો પણ પગાર અડધો કરી દેવામાં આવ્યો હતો. જો પગાર વગરની વાત કરતા તો કંપનીનો માલિક સીધો કામ છોડીને ઘરે બેસી જવા માટે કહી દેતો. એટલે મજબૂરીમાં તેમને અડધા પગારમાં જ કામ કરવું પડતું હતું. હવે તો મનીષ અને વિનીતાજીના જીવનમાં દુઃખનો વરસાદ થવા લાગ્યો હતો અને દીકરી પણ સ્કૂલે જવા લાગી તો તેના પણ ખર્ચા વધી ગયા હતા. આ બાજુ પ્રમોદજી અને નેનાજીની નામના દિવસે ને દિવસે વધતી જઈ રહી હતી, કારણ કે એમના ખર્ચા દિવસે ને દિવસે ઓછા થઈ રહ્યા હતા. કારણ કે ના એમના વધારે શોખ હતા, ના તો કોઈ અન્ય ખર્ચા. હવે તો નેનાજી પાસે સોના, ચાંદી, હીરા, મોતીના ઘરેણાની ગણતરી ન હતી અને ઘણી મોંઘી સાડીઓ પણ હતી. અને એમને પાર્ટી પ્લોટમાં એવા ભવ્ય લગ્નો થતા હતા. ભલે અમેરિકાના ઘરના લગ્ન હોય કે ગરીબ ઘરના, બધા લોકોને લગ્નોની યાદ બનાવી દેવામાં આવતા હતા. હવે તો ગામ શું, દૂર દૂર સુધી, એક શહેરથી બીજા શહેર સુધી પ્રમોદ અને નેનાજીની નામના ફેલાઈ ચૂકી હતી. સમાચાર પત્રમાં પણ એમનું નામ આવી ચૂક્યું હતું. સરકાર તરફથી પણ એમને ઘણીવાર સન્માનિત કરવામાં આવ્યા હતા કે કઈ રીતે એમણે આટલા ઓછા ભાવમાં લોકોને આટલી મોંઘી લગ્નની પાર્ટી આપી છે. હવે તો એમના દીકરાઓની નજર પણ એમની સંપત્તિ પર હતી. હવે વિનીતાએ પોતાના કર્યા પર શરમ અનુભવાઈ રહી હતી અને મનીષ પણ અફસોસ કરી રહ્યો હતો કે સમય રહેતા મેં મારા મમ્મી પપ્પાના ન્યાય માટે પગલું કેમ ન ભર્યું. કદાચ એમને ન્યાય માટે પગલું ભર્યું હોત તો આજે મારા મા બાપ મારી સાથે હોત અને હું આમ ઠેર ઠેર ઠોકર ન ખાતો હોત. ત્યારે એક દિવસ હિંમત કરીને બંને દીકરા વહુ પોતાના મમ્મી પાસે, પપ્પા પાસે ગયા અને બોલ્યા, માં અમે તો લૂંટાઈ ગયા, બરબાદ થઈ ગયા. માં હવે તો પપ્પા અને તમારો જ અમને લોકોનો આધાર છે. માં કહેતી. વહુ વિનીતા પોતાની સાસુમાના પગમાં પડીને રડવા લાગી. નેનાજી વિનાતાને રડતા જોઈને હેરાન થઈ ગયા કે આજે સિંહણની જેમ ગર્જના કરનારી વહુ ભેગી બિલાડી કેવી રીતે બની ગઈ. પરંતુ તો પણ તેમણે તેના પ્રેમથી ઊભી કરી અને પૂછ્યું, બહુ શું વાત છે, તમે રડી કેમ રહ્યા છો? સાસુમાની આવી પ્રેમ ભરેલી વાતો સાંભળીને વિનીતા ફરીથી રડવા લાગી. પછી નેનાજીએ રસોડામાંથી એક ગ્લાસ પાણી લાવીને વિનીતાને આપ્યું અને આશ્વાસન આપતા કહ્યું, વહુ તમે પહેલા શાંત થઈ જાઓ અને જણાવો કે શું વાત છે, તમે આટલું રડી કેમ રહ્યા છો? વિનીતાએ પાણી પીને નેનાજીને જણાવ્યું કે તેના પતિ મનીષને કંપનીમાંથી અડધો પગાર મળી રહ્યો છે. મારી તો નોકરી ચાલી ગઈ છે. અહીં ત્યાંથી ઉધાર માંગીને અત્યાર સુધી કામ ચલાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ ફાયદો ન થયો. પરંતુ તેનાથી ક્યાંય વધારે નુકસાન થઈ ગયું. અને પછી તેમણે પોતાની સાસુ પાસે એ ભૂલની માફી માંગી. ત્યારે નેનાજી સાધારણ ઘરેણાં અને કપડાં પહેરીને પોતાના પતિ પ્રમોદજીના સાથે તેની બહેનના લગ્નમાં ગયા હતા. તે પાર્ટી એક શાનદાર લક્ઝરી પાર્ટી હતી. તેમાં બધા જનૈયાઓને ચાંદીની ચમચીથી ભોજન કરાવવામાં આવ્યું હતું અને ભોજનમાં એટલી વિવિધતા હતી કે નેનાજીએ નામ પણ સાંભળ્યા ન હતા. એટલે એક બે વાનગીના નામ તેમણે પોતાના દીકરા મનીષને પછી પૂછી લીધા હતા. તેનો ગુસ્સો વિનીતાજીને ખૂબ વધારે હતો. ત્યારથી વિનીતાએ પોતાની સાસુમા સાથે ક્યારેય સીધા મોઢે વાત નથી કરી. મનીષે તેને સમજાવી પણ હતી કે બધા લોકો બધી વસ્તુઓ વિશે નથી જાણતા અને માએ પૂછી લીધું તો શું થઈ ગયું. પરંતુ જ્યારે નેનાજીએ મનીષને પૂછ્યું હતું ત્યારે વિનીતાને કોઈ બહેનપણીએ
સાંભળી લીધું હતું અને જઈને વિનીતાને કહી દીધું કે તારી સાસુને એટલી પણ ખબર નથી કે આને શું કહેવાય છે. આ અભણના અભાણ રહી ગયા છે અને જોવામાં કેવા દેખાઈ રહ્યા છે, કામવાળીની જેમ. ના એમના કપડામાં ઢંગ છે, ના તો ઘરેણામાં. ખબર નહીં તો એમની સાથે કેવી રીતે એડજસ્ટ કરી લેશે. આટલું કહીને તે નખરાળી પોતાના વાળ લહેરાવતી હા કરીને હસીને ત્યાંથી ચાલી ગઈ. એની વાતો સાંભળીને તો જાણે વિનીતાને શરીર ઉપર આગ જ લાગી ગઈ હતી. તેણે પોતાની સાસુનો એક હાથ પકડ્યો અને કસડીને આખા સમાજની વચ્ચેથી એક રૂમમાં લઈને જઈને બહારથી દરવાજો બંધ કરી દીધો અને એક વેટરને કહીને જેટલી પણ વાનગીઓ બની હતી બધી વાનગીઓ નેનાજી પાસે પહોંચાડી દીધી અને તેમને કડક સૂચના આપી દીધી કે ખબરદાર જો બહાર આવ્યા તો. બિચારા નેનાજી આખી રાત એ રૂમમાં બેઠા બેઠા વિચારતા રહ્યા કે છેવટે મારી શું ભૂલ હતી જે વહુએ મને રૂમમાં બંધ કરી દીધી છે. પછી જ્યારે બધા મહેમાન ચાલ્યા ગયા ત્યારે વિનીતાએ દરવાજો ખોલ્યો અને ચીસો પાડીને કહેવા લાગી, શું જરૂર હતી તમારે આટલા સાધારણ કપડાં અને ઘરેણાં પહેરીને આવવાની? અને જો તમારી પાસે સારા અને મોંઘા કપડાં ઘરેણાં ન હતા તો તમે મારી પાસે ભીખમાં માંગી લે અને ભિખારી સમજીને હું આપી દે. ઓછામાં ઓછું આટલી મોટી લક્ઝરી પાર્ટીમાં મારું અપમાન તો ન થાત. આટલા માટે નેનાજી અને પ્રમોદજીએ સમયે રાતોરાત ત્યાંથી પોતાના ઘરે પાછા આવી ગયા હતા. ત્યારે નેનાજી બોલ્યા, એ વાતોને યાદ કરીને હવે કોઈ ફાયદો નથી. વહુ, એકવાર તીર કમનમાંથી નીકળી જાય છે તો પાછું નથી આવતું. ઠીક એવી જ રીતે જે શબ્દો તમે બોલ્યા હતા તે પાછા તો નથી આવી શકતા, પરંતુ તમને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે ને, અમારા માટે એ ઘણું છે. ઉઠો અને હાથ મોઢું ધોઈને તૈયાર થઈ જાઓ અને સૌથી પહેલા તો અમે તમારું નવું ઘર જોઈ લો. તમારા ઘર જેટલું મોટું તો નથી, પરંતુ આ એટલું મોટું છે જેટલામાં અમે બંને ગુજરાન ચલાવી શકીએ છીએ. વિનીતા મનોમન ખુશ થઈ ગઈ કે ચાલો મમ્મીજી તો માની ગયા. હવે ખબર નહીં પપ્પાજી માનશે કે નહીં. તે જલ્દીથી ઊભા થઈ અને હાથ મોટું ધોઈને તૈયાર થઈ. મનીષ પણ તૈયાર થયો અને જેમાં ઘરની અંદર પ્રવેશ્યા એ બંને તો ઘરને જોતા જ રહી ગયા. પ્રમોદજીએ ઘરમાં એ બધી સુવિધાઓ કરી હતી જે મનીષના ઘરમાં પણ ન હતી. ઘરમાં ચારેય બાજુ ચમકતા પડતા નવી ડિઝાઇન લાઇટો, ફોલ સીલિંગ, ડાઇનિંગ, આખા ઘરમાં ફર્નિચરનું કામ કરાવવામાં આવ્યું હતું અને જ્યાં જ્યાં અરીસા અને કાચ લગાવવાના હતા બધી જગ્યાએ લાગેલા હતા. ઝુમર તો દરેક રૂમમાં હતા. ઘરને જોઈને વિનીતાની આંખો પહોળી જ થઈ ગઈ. એ દિવસે સાંજે એક લગ્ન હતા. નેનાજીએ કહ્યું, બહુ અમારા પાર્ટી પ્લોટમાં એક લગ્ન છે. પાર્ટી તો સાધારણ જ છે, ઈચ્છા હોય તો ચાલજો. હવે શાંત થતા નેનાજીએ સૌથી મોંઘી સાડી પહેરી અને સોના ચાંદી અને હીરાના ઘરેણાં પહેરવા જતા પણ ત્રણ ત્રણ સેટ અને બચેલા હતા. વિનીતા નેનાજીના ઘરેણાં જોઈને દંગ રહી ગઈ. વિનીતા પોતાના જેવું મોટું લઈને ચૂપચાપ ઊભી રહી. ત્યારે નેનાજીએ તેને બધા ઘરેણાં પકડાવતા કહ્યું, લો વહુ, પહેરી લો. આ બધા ઘરેણાં તમારા સસરાજીએ પોતાની મહેનતની કમાણીથી બનાવ્યા છે. કોઈને દાનમાં નથી આપ્યા અને ના તો ક્યારેય ચોરી કર્યા છે. અને મારી પાસે સાડી તો સાધારણ છે. આ કોઈ 25-30 હજારની હશે. જોઈએ તો પહેરી લો, નહીતર તમારી મરજી. કહીને નેનાજી કબાટ બંધ કરવા લાગ્યા.
તો વિનીતા નેનાજીના પગમાં પડીને ફરીથી માફી માંગવા લાગી અને બોલી, મમ્મીજી, મને માફ કરી દો. મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. જે તમારા સીધાપણનો મેં ફાયદો ઉઠાવ્યો. તમારી ભલાઈને હું સમજી જ ન શકી. પ્લીઝ મમ્મીજી, મને માફ કરી દો. નેનાજીએ વિનીતાને કબાટમાંની ચાવી આપી અને કહ્યું, બહુ તને જે જોઈએ તે પહેરી લે અને જલ્દીથી તૈયાર થઈને પાર્ટી પ્લોટમાં આવી જજે, કારણ કે મારે ત્યાંની વ્યવસ્થા પણ જોવાની છે. કહીને ત્યાંથી ચાલ્યા ગયા. વિનીતાએ જ્યારે કબાટ ખોલ્યો તો તેની આંખો તો પહોળી જ રહી ગઈ. તેણે તો પોતાના પિયરમાં પણ આટલા ઘરેણાં અને પૈસા, આટલી મોંઘી સાડીઓ જોઈ જ ન હતી, અને દીકરી માટે પણ એકથી એક સડિયાતા ડ્રેસ રાખેલા હતા. તેણે દીકરીને પણ સારા કપડાં પહેરાવ્યા, પોતે પણ ઘરેણાં અને કપડાં પહેર્યા. અને જ્યારે પાર્ટી પ્લોટમાં જઈને જોયું તો એવું લાગ્યું જાણે તેના ગાલ પર કોઈએ થપ્પડ મારી ગયો. તેની સજાવટ એવી હતી કે તેની બહેનના લગ્નની પાર્ટીની સજાવટથી અનેક ગણી સારી હતી, જેને જોઈને તો તેની આંખો અંજાઈ ગઈ હતી. તે ત્યાંની સજાવટ જોઈ તો જોતી જ રહી ગઈ. તેનું મોઢું ખુલ્લું ને ખુલ્લું રહી ગયું. તેને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે આ ગામના અભણ લોકો આવું કંઈ પણ કરી શકે છે. પરંતુ કહેવાય છે ને, ઇજ્જતદાર માણસને જો કોઈએ તેના સ્વાભિમાનને થોડી પણ ઠેસ પહોંચાડી દીધી તો તે સહન નથી કરી શકતો. બસ એ જ થયું પ્રમોદજી અને નેનાજી સાથે પણ, અને ગામવાળાનો પ્રેમ પણ તેમની સાથે હતો. એટલે પણ તેમણે ખૂબ ઓછા સમયમાં વૃદ્ધાએ પ્રગતિ કરી લીધી. અને સૌથી મોટી વાત, તેમણે બધાનું ભલું જ કર્યું હતું, કોઈનું ખરાબ નહોતું કર્યું. એટલે ભગવાને તેમને પણ પ્રગતિ કરવાની તક આપી. જ્યારે લગ્નની પાર્ટી પૂરી થઈ ગઈ તો નેનાજીએ કહ્યું, બેટા મનીષ અને ત્યાં સુધી રોકાવાનો વિચાર છે. એમને તો લાગી રહ્યું હતું કે મમ્મી પપ્પાએ એમને માફ કરી દીધા, પરંતુ માની વાતો સાંભળીને બંનેને પોતાના જેવું મોઢું લઈને પાછા ખાલી હાથે જવું પડ્યું. તો મિત્રો, એટલે જ કહેવાય છે ને કે ક્યારેય પણ પોતાના મા બાપનું દિલ દુખાવવું જોઈએ નહીં. સમય બદલાતા વાર નથી લાગતી. ક્યારે કોણ રાજા અને કોણ રંગ થઈ જશે કોઈ નથી જાણી શકતું. બસ પોતાના કર્મ સારા હોવા જોઈએ. ફળની ચિંતા આપણે ન કરવી જોઈએ. એટલે જ ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે, કર્મણે વાધિકારસ્તાય મા ફેલસુ. કદાચ તો મિત્રો, આ વાર્તામાં નેનાજીએ પોતાના દીકરા વહુ સાથે જે કર્યું તે સાચું કર્યું કે ખોટું, પોતાના વિચારો કોમેન્ટ કરીને જરૂર જણાવો. તો મિત્રો, તમને અમારી વાર્તા આજની કેવી લાગી? જો પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો, તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી દેજો, એટલે નવી નવી વાર્તાઓ ટાઈમ પર સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.